ચોપતા ટ્રેક માટે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ. અમારા જોડે 3 લોકો પણ છે બીજા વધારે. હેલો एवरीबॉडी, सब कंप्लीट? सबने सब कैरी कर लिया? अभी रात को दो हैं अचन खाई है ભાઈ ગ્રીપ કામ કરતી નથી. પાણી પી બેગ માં ઓગળેલો બરફ છે. એ દુગુ મહારાજ હું કે ભાઈ બહુ તકલીફ આરો ભાઈ. ગ્રીપે કામ કરતી નથી, ચેન કામ કરતી નથી. હવે ચેન પહેરવી પડશે. એકવાર હું પડ્યો લપસીને, બહુ જ કડક થઈ ગયો છે બરફ. જનાવર જેવા થઈ ગયા. આવી જા 4 પૈકી આ બાજુથી અહીંથી ચડી જા. હું ચડ્યો છે, આવી જા. તો શું કરીશ હવે? ત્યાંથી કેમ આવ્યો ઈ? ચોપતા ટ્રેક માટે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ જોવા માટે. જો કે ટાઈમ છે અમારા પાસે, અમે કાલ સવારે ચાલુ કરશું. તમને રસ્તો બતાવીએ અત્યારે જલ્દી બપોરનો. જોરદાર જોરદાર. અમે લોકો ચોપતાથી ખાલી 15 મિનિટ નજીક, 15 કિલોમીટર નજીક છીએ. બહુ મસ્ત વ્યૂ છે. હા, બરફનો પહાડ દેખાય છે તમને, બહુ જ મસ્ત. અમે લોકો અહીંયા હોલ્ડ કરી રહ્યા છીએ. અમે લોકો ચોપતા ટ્રેક આવી ગયા છીએ. વાહ. અમે હવે આપણે શું કરશું? આપણે જવું જ ને પેલા બૂટ ભાડે લઈએ આપણે. અહીંયા ઓય આપણે. હા હાલો મને કઈ ફેર ના પડે. બધાય બૂટ ને એની ગ્રીપ લે છે. બધાય અહીંથી લીધું છે. લાકડી ને શૂઝ ને ચેન. ઉપર આવું તમારે ગિરનારી મિત્રો, અમે તુંગનાથ આવ્યા છે ટ્રેકિંગ માટે. સવારે 4 વાગે ટ્રેકિંગ માટે જશું. તો અમે અહીંયા એક રૂમ રાખ્યો છે. આઈસને અનુલક્ષીને જ અહીંયા રૂમ હોય છે, એટલે અમે કાંઈ રૂમ રાખ્યો છે, તમને બતાવીએ. અમે આ રૂમ રાખ્યો છે. અમે 6 જણા વચ્ચે, અમે 5 જણા ને એક ડ્રાઈવર ભાઈ છે અમારે એણે. એટલે આપ જોઈ શકો છો અમારે અહીંયા દુગુ મહારાજ મેગી બનાવે છે. हमारा ड्राइवर भाई है, देखो हमारी मैगी बन रही है. जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी. बने रूम में बताई दो पहला. जय गिरनारी बोला था. जय गिरनारी, जय गिरनारी. आदेश आदेश. नमो नारायण, नमो नारायण, नमो नारायण. સવારે 3 વાગે બધાય ટ્રેક કરવા માટે રેડી થઈ ગયા છીએ. ગુજરાતીમાં લખ્યું બધાયમાં ગિરનારી. જય गिरनारी, जय गिरनारी. અમારા જોડે 3 લોકો પણ છે બીજા વધારે. हेलो एवरीबॉडी, सब कंप्लीट? सबने सब कैरी कर लिया? अभी रात को 2 बजे और हम जा रहे हैं अभी ट्रैक पे. हर हर महादेव, हर हर महादेव. बोल श्री तुंगनाथ महादेव की जय जय. आगे जा रहे हैं सब. ये हमारा ट्रैक शुरू हो गया है. ठाक बोर्ड लगे हैं. હજી તો સ્ટાર્ટ છે તોય થાકી ગયા. બહુ હજી ઉપર જવાનું છે, 7 કિલોમીટર.
એકદમ કડક જામી ગયેલો બરફ છે ધ્યાન રાખીને હાલજો ભાઈ. અને એની ઉપર હાલવાનું હોય હવે એ કડક જામી ગયેલા બરફ ઉપર હાલવાનું અમારે દુગુ મારે જો સ્લીપ મારતા હતા બરફમાં, તો હવે શૂઝમાં ચેન પહેરે છે. 2 વાર સ્લીપ ખાઈ ગયા છે, તો અહીંયા ડિસાઈડ કર્યું કે હવે આપણે ચેન પહેરી લઈએ પગમાં. હું અહીંયા પહેરી લઉં છું હવે. મને આપજો આ બાજુ ચેન, એટલે હું અહીંયા પહેરી લઉં. તારે પહેરી છે કે નહીં ચેન? ફેરી જ લેવાની હોય ને હવે હા. એ ભાઈ ફિસલ ગઈ. ઈ ભાઈ લપસી ગયો હા, અમે આગળ જઈએ છીએ. હવે ચેન પહેરવી પડશે. એકવાર હું પડ્યો લપસીને, બહુ જ કડક થઈ ગયો છે બરફ. પારસને કઈ તું પહેરી જ લે. હમ? હા, સીન ચાલુ જ છે. હમ? એ તો ચેન લહેરે જ છે, ધ્યાન રાખવું જોઈએ. તો વધારે લહર દે એવું લાગે શ્વાસ લેવામાં તકલીફ પડે. બરફ જોવો તો જોઈ લે બરફ. એ રુચિત, બરફ જોવો તો જોઈ લે. અહીં રહ્યો છો, સમજો સમજો બરફ. એમાં બહુ સ્લીપ મારે છે. હા, પાણી પીવડાવો ને કોક યાર આ ચેન પણ કામ કરતી નથી બરફમાં. હા, ફિસલન બહુ જ છે. જો રુચિત જો કે રીતના હાલે બરફમાં. 4 વાગે છે તો ધ્યાન રાખી રાખીને હાલવું પડે, કારણ કે આમાં ગ્રીપ બેસતી નથી બરાબર. ધીમે હો ધીમે. હા, એટલે કહું છું. જાઓ પડ્યા ને તો આવી રીતના જાય લપટીએ તો. લીંબુ શરબત પીધું હે આગળ, બહુ મજા આવી, શરીરમાં થોડીક એનર્જી મળી લીંબુ શરબત પીવાથી. 5-10 મિનિટનો બ્રેક લીધો હા, અને આગળ વધીએ છીએ. હા, અને આવો બરફ છે અહીંયા, આમાં તો ગ્રીપ ભરાવી પડે આ રીતના, પછી હલાય. હા જો, હા જય ગિરનારી. હે હાચન શું થાય છે? હું ભાઈ ગ્રીપ કામ કરતી નથી. પાણી પી લે બેગમાં. આ ઓગળેલો બરફ છે એટલે બહુ સ્લીપ મારે છે, બેગ કાઢ ચાલ નીકળ. અને અહીંયા હોલ્ડ કર્યો અને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે. હું ઈ મજાકમાં આનો જ લેતો, હું રૂટ મજાકમાં લેતો. એ દુગુ મહારાજ, હો હું કે ભાઈ બહુ તકલીફ વાળું હો ભાઈ. ગ્રીપે કામ કરતી નથી, ચેને કામ કરતી નથી. ના બરફ. એ મુસબત પી લે. હાલો ને. રુચિત સ્ટ્રોંગ ને છે ને? કઈ થતું નથી ને? રેડી ઓકે, ગુડ ગુડ. ખાલી લીંબુ શરબત ને 1 ઘૂંટડો જ મારજો, વધારે ન પીતો. 1 જ ઘૂંટ મારજો. પારસ આ બાજુ શું કે ભાઈ? કઈ બોલતો નથી. કેવા લાયક છે મારો એમ કે માઈ જાય રે ચોરી છૂટા કર નાખી. 1 જ ઘૂંટડો મારજે, વધારે ન મારતો. ઓકે આ મજા મારો આવે એમ કે આઈથી ઉતરીને સીધું જુનાગઢ જ વહી જાવ. ક્યાંય ન જાવ. ભાઈ દુર્ગેશભાઈ હા. આ રાખજો, મજા આવે મારા તો થોડું રાખજો. આહા, મજા આવે ને? હા રેડી સારું છે, સારું રે. હાલો ખોલો એટલે હાલો, અમે બીજો પી બીજો લઈએ. શીશો ક્યાં એવો કે બે પી ગયા? કેમેરો કરો તો એકવાર લાઈટ કરીને બધાને મોટું કરો તો. ન થાય આમાં, બધા આમ લઈ લો તો માગા હોય છે થોડાક. હા હા, કેવી ઠંડી લાગે. માઇનસ હું કે માઇનસમાં છીએ અત્યારે અમે, 0 થી માઇનસ. હાલ ચાલવામાં શું કે ચાલવામાં અહીંયા સારું છે, નીચે બહુ લોકડાઉન હવે ગ્રીપ છે તો તકલીફ થાય છે. જો શું કે કાંઈ નહીં, જો બધા આપણે જુનાગઢમાં એમ કહેતા હોય આઈસ્ક્રીમ ખાવા ટાણે, આઈસ્ક્રીમ ખાવા જાવ નાકમાંથી આઈસ્ક્રીમ પડી જાય, નાકમાંથી આઈસ્ક્રીમ પડી જાય. અહીંયા આવો તો ખબર પડે નાકમાંથી આઈસ્ક્રીમ કેમ પડે. ગુલ્ફી જામી જાય. ગુલ્ફી જામીને જ કાયદેસર ગુલ્ફી જ નીકળે. હા. એટલે આને જાજી ઘડી આ બંધ પાછું તરત કરી દઈએ. આપણે ચાલુ જ છે, તારું બોલ અને બોલ. એને જાજી ઘડી આમ વાતો કરીએ એટલી જ ઘડી નીચે રાખીએ, બાકી આને જાજી ઘડી નીચે રખાય હે નહીં. બાકી વાટ લાગી જાય. બાકીને જ આમાં લાલ હવે હે ને ગાલ ગુલાબી થઈ જાય છે, નાક ગુલાબી થઈ જાય છે ઠંડીના કારણે. હવે ખબર પડી ફોરેનર લોકો આટલા બધા વ્હાઈટ સફેદ કેમ હોય. મારા દુગુ મહારાજ, જય ગિરનારી દુગુ મહારાજ. રેગિનરી આવી ટાઈટમાં ઉપર જઈને ચૂલો રાખીને મેગી બનાવવાની છે, મેગી ખાવું આમ બધું. ઓકે ઓકે, જય ગિરનારી. બૂટા બૂટા નહીં આપણાથી ભાઈ. જો આને બધાને ભૂખ લાગી, ડ્રાય ફ્રૂટ કાઢે છે દુગુ મહારાજ. ઠેલામાંથી નીકળતું નથી કઈ. હું કે દુગુ મહારાજ? અરે
ઠેલામાં નથી નીકળતું ને કઈ નહીં ચેને નથી ખુલતી ઠેલાની પગ તો હાવ ખોટા જ થઈ ગયા છે ભાઈ. આપ જો બરફ કેટલો છે જો આમ જોવો તો વિપુલ આમ કરો તો હા બોલો બોલો ખરેખર એકવાર તો આ ટ્રેક કરવો જ જોઈએ તમારે. એમ ને હા પાછું પંચકેદારમાં આવે છે આ મંદિરનો સમાવેશ પંચકેદારમાં થાય છે. કાઢ્યું ભાઈ ડ્રાયફ્રૂટ કાઢ્યું આપણું ક્યાં છે ડ્રાયફ્રૂટ આઈડી પર ઠેક ખુલશે નહીં મારાથી ખોલી દો. લ્યો એનાથી ખુલશે નહીં દુર્ગેશ ખોલી તો દે યાર નહીં ખુલે ભાઈ. ના ના ખોલ ખોલ નહીં 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 બરાબર. જનાવર જેવા થઈ ગયા હા વરુણ ને પારસ તારે નથી ખાવા કાજુ બદામ હાથ જ કામ નથી કરતા. આ મોજા નીકળે તો ખાવ ને. મજા હોતો હોય ખાવું ભાઈ. આ મોઢા ઉપર બાંધ્યું એની ગાડી ક્યાંથી કેમ જોડવી? અહીંયા કેમ પૈસા મારું મન સમજે પેલા વચમાં તો એમ થયું કે માય ગયો ટ્રેક ક્યાંય જવું છે નહીં ત્યાં જુનાગઢ જ હોય એક વાર રહેવી જ નથી તો હવે કંઈક એમ થાય છે કે પૂરું કરીએ ચંદ્રશિલા સુધી તુમનાકથી આગળ આમાં વાંકું આમ ખાવું પડે આમ એમની મેગી લીધી પાણી ભૂલી ગયા કા બરફ ઓગારી બનાવી આણે જો 1.5 કિલો છે ને કાજુ બદામ એની એના ખીચામાં ભરી લીધા હજી આ છે. તે આ થેલી બેગમાં મૂક દે ના, ના. હાલતા હાલતા ખાવા થાય. આ કોથરી આખી તમારા ખીચામાં ભરી લ્યો. ના, ના, બધી તમારે હાસવવી નહીં. બધાને ખાવા થાય ના બધા. ના 1.5 કિલો તમારે હે નથી ખાવા, તમે એય ખાઈ લ્યો. 1.5 કિલો ખીચામાં નાખી લીધા કાજુ બદામ જબરદસ્ત ये देखो હાલો સ્ટાર્ટ હાલો 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 સ્પીડ હાલો. દુર્ગેશભાઈ તમે આગળ વહી જાઓ તો દુર્ગેશભાઈ આગળ વહી જાઓ ફરી જાઓ આખા ફરી જાઓ. ચાલુ રાખો જલ્દી જવાનું હાલો જય તુંગનાથ ડોગ ને લે ડોગ ને ટોપ છે મારા બે મિત્રો આગળ રાહ જોઈ રહ્યા છે ભાઈ પ્રચિત યસ वहाँ है तुंगनाथ महादेव हाँ ओह જય ગિરનારી. જય તુંગનાથ કેવી મજા આવે છે બહુ જ તમારા જોડે ટ્રેકર ભેગો છે વાંધો નથી આવ્યો કાંઈ વાંધો નથી. આમ ફ્રન્ટ બેક કેમેરો કરીને દેખાડો બધા અત્યારે જો આયલો જાઓ. સિંગલ જાય છે ત્યાં લઈએ તો વાંધો નથી. બાકી અહીંયા જઈએ એટલે આપણા પગ અંદર જોઈ શકો છો. અંદર અંદર જો ખૂતવા માંડે છે જો એટલે ઓલી કેડીમાં આલીએ તો વાંધો નથી. ત્યાં જ આવી એકદમ સીધી અમારા જેવા ઝાડિયા ના રે બહુ સહી ઉતારીને આવવું જોઈએ આ બ્લુ બૂટનો કલર નીચેથી લીધો ને તે બ્લેક હતો. અત્યારે ગ્રીન બરફમાં ગ્રીન થઈ ગયો. એનું કારણ નથી ખબર. નીચે જેનું બૂટ વાળા ભાઈને પૂછ્યું જેથી ભાડે લીધા એને બ્લેક માંથી ગ્રીન કેમ થઈ ગયા. એ લોકો કલર કરેલો કલર મિત્રો આપણે જો સામે જ જવાનું છે તુંગનાથ મહાદેવ તુંગનાથ મહાદેવ અહીંયા જ છે આવી જ ગયા છે બહુ મસ્ત ઓમ અહીંથી દેખાય છે
તમને એમાં દર્શન એકદમ કરાવીએ. કેદારનાથનું કોપી ટુ કોપી મંદિર છે તુંગનાથ મહાદેવ. તમે અહીંનો ફોટો મૂકો એટલે કોકને એમ જ થાય કે આ કેદારનાથ ગયા છે. હા અને Same to same પંચ એવું જ કેદારના એક કેદાર કહેવાય છે આ તુંગનાથ તુંગનાથ મહાદેવ. સરસ સરસ. અને તમે આગળ જો કેદારનાથ જાઓ અને તુંગનાથ ન જાઓ તો દર્શન અધૂરા માનવામાં આવે છે. અને આગળ તુંગનાથ થી આગળ આપણે ક્યાં જવાનું ભાઈ? ચંદ્રશિલા. ચંદ્રશિલા ટ્રેક કરવાનો છે. ત્યાં ચંદ્રશિલા ટ્રેક પૂરું થાય ત્યાં આગળ રામ ભગવાનનું નાનકડું મંદિર છે. એમાં જાઓ આવો જ રસ્તો છે સેમ જ. वो उसको कई लोग પહોંચી ગયા છે, એનો ગેટ છે ને આપણે આગળ જાવું થોડા હવે અહીંથી ચડશું. રસ્તો બહુ ફિસલન વાળો છે અને મારા દુગુ મહારાજને થોડોક શ્વાસ ચડી ગયો છે એવું લાગે છે. श्वास न चढ़ो. તો ગ્રીપ हाँ ग्रीप છે ને એ જ પકડાતી એ તૂટી ગઈ. અચ્છા એવું છે. તમે વ્યૂ પણ જોઈ શકો છો અહીંયાનો. જોઈ લો કેટલો બેસ્ટ વ્યૂ છે. તમને ઝૂમ કરીને બતાવી દઉં. चंद्रशिला कितनी अभी यहाँ से? 1 किलोमीटर. बहुत बढ़िया. मैं मंदिर पहुंची गया है, तुंगनाथ मंदिर है. આ ભાઈ ટ્રેકર છે, તેના માણસોને બોલાવે છે નીચેથી. ચંદ્રશિલા 1 કિલોમીટર, તુંગનાથ મહાદેવ ટેમ્પલ સામે છે. આપણે ત્યાં જશું. બહુ સ્લીપી રસ્તો છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે. અત્યારે તો મંદિરના કમ્પાર્ટમેન્ટ બંધ છે એટલે દર્શન નહીં થઈ શકે. अभी डोंट. તો મોર પહોંચી ગઈ ને અમારી. મંદિર બંધ છે એટલે આ લોકો અહીંયા જય બાબા તુંગનાથ. મંદિર બંધ છે. અહીંથી રસ્તો છે, ઝાડી મારી દીધી છે. તમે જોઈ શકો છો મંદિર. તુંગનાથ મહાદેવ મંદિર. હજી આ કમ્પાર્ટમેન્ટ બંધ છે. ટ્રેકિંગ માટે બધા આવતા હોય છે. જય તુંગનાથ મહાદેવ. યસ, જય તુંગનાથ મહાદેવ. કૃપયા મંદિરમાં પ્રવેશ ના કરે. જય તુંગનાથ મહાદેવ. બહુ બેસ્ટ વ્યૂ છે. આ તુંગનાથ મહાદેવ મંદિર છે ને અહીંથી વ્યૂ. તુંગનાથ મહાદેવ મંદિર વિશ્વનું એકમાત્ર સૌથી ઊંચું શિવ મંદિર કે જે તુંગનાથ મહાદેવ છે, કે જે ચોપતા ટ્રેકથી 3.5 કિલોમીટરની દૂરી પર આવેલું છે અને અહીંયાથી 1 કિલોમીટરની દૂરી પર આવેલું છે ચંદ્રશિલા. જય શ્રી રામ. હવે અમે અહીંયાથી જાશું ચંદ્રશિલા ટ્રેક માટે. તુંગનાથ મંદિર અહીંયા હતું જેના દર્શન અમે આપણે કર્યા બધાએ. આગળ રસ્તો બહુ સ્લીપી છે. આગળના ટ્રેકરે એવું કીધું જે લોકો રિટર્ન થયા એને. વ્યૂ પણ બહુ જોરદાર છે. થોડુંક રિસ્ક લઈને જઈએ છીએ. ઓ ભગવાન. દુર્ગેશ, સ્વર્ગ સ્વર્ગ છે, સ્વર્ગ. બોલ બોલ, સ્વર્ગ છે મામા. બહુ જ હાર્ડ છે આગળ, બહુ હદ હાર્ડ છે. હા, બોલ બોલ, તારો અવાજ મસ્ત છે. ऊपर बहुत लपटान है
અમારા મેમ્બર્સ અહીંયા સુધી પહોંચી ગયા છે. તમારા દુગુ મહારાજ એટલો વેટ હોવા છતાં પણ ટ્રેક પૂરો કરશે ચંદ્રશિલા સુધી. બહુ હાર્ડ છે. શું કે દુગુ મહારાજ? શું કે દુગુ મહારાજ? કંઈક બોલો તો ખરી દુગુ મહારાજ. બસ હાલો આગળ જાય હાલો. હાલો હાલો. ભાઈ ગ્રીપ આવે વાંધો નથી એટલે. હા જય ગિરનારી, જય તુંગનાથ મહાદેવ. હે ખાય છે? હું રાયડું લાગતો હતો કે? હાલો આવી આવી બતા બોલ. હાલો મારા ભેગા. હાલો અગરિયતભાઈ દુર્ગેશભાઈ જાઓ. આ કંઈક બતાવે. હાલો નવીન તો ચંદ્રશિલાનો છે. બેક કેમેરો કરી નાખો. ચંદ્રશિલાનો રસ્તો આ છે. પગથિયા દેખાય હવે? જો ઓલા બધા માણસો જાય ચંદ્રશિલાનો રસ્તો. ત્યાંથી એક બીજો રસ્તો છે. આ ક્યાં જવાનું? હાલો બતાવો. આ શેનો રસ્તો છે? બતાવું પણ હાલો તો ખરી. ફરી ઉતાવળા. હા એક્સાઇટમેન્ટ છે એમ. વાવ કેમ વોટ અ બ્યુટીફુલ. આ બાપ રે ગજબ. સ્વર્ગ દુર્ગેશ. રોડ ઓફ ધ હેવન. સ્વર્ગમાં પહોંચી ગયા હો ભાઈ. આમ જો જો અહીંયા આવો. હજી એક વસ્તુ બતાવો. અહીંયા આવો. ઉપર ચડી જાઓ. અહીંયા જુઓ. અહીંયા એક મોટો બધો ટ્રેક હોય એવું લાગે છે. કારણ કે તમે જોઈ શકો છો. હા મને દેખાય. જો અહીંથી સીધી સીડી જાય છે. હા નીચે જાય છે. ઝૂપ કરીને જો બાજુમાં ગામ છે ને, આપણે રોકાણા ગામ નથી, બીજું ગામ છે બાજુનું. ત્યાં નીકળે છે આખી સીડી, આખો ટ્રેક. હા અહીંયા સુધી જાય છે. સુકેશભાઈ ત્યાંથી નહીં તું ના થવાય ને માથે નહીં આવે એમ. એવું છે? હા પણ થોડું અઘરું છે. આ બહુ અઘરું બહુ મોટું છે. જો તમે કેટલું મસ્ત. બ્યુટીફુલ વ્યૂ છે. હા સમજો અહીંયા આપણે છે ને પોર્ટ્રેક મતલબ ચંદ્રશિલા જવાનો જો રસ્તો એકદમ સ્લીપી ને આ બાજુ ખાય. અમારા વ્યુઅર્સ માટે જ અમે ખાસ રિસ્ક લઈએ છીએ આ વિડીયો બનાવવાનું, કે બીજા પણ જોઈ શકે અમારો સાહસ. ફર્સ્ટ ટાઈમ છે અમારે આઈસ ટ્રેકિંગ. છેટ ઉપર સુધી જવાનું છે હજી. જોઈ શકો છો પાછળનું વ્યૂ. કેટલું હાર્ડ છે હો ભાઈ. સ્લીપ મારે છે, બાકી હાર્ડ તો એટલું બધું છે નહીં. સ્લીપ મારે છે અમારા રુચિતભાઈ. બહુ કઠિન રસ્તો છે, સ્લીપ બહુ મારે છે. ધીરે ધીરે આગળ જઈએ છીએ. એવું છે. હજી એટલું ટ્રેકિંગ કરવાનું છે. હા ચંદ્રશિલા સુધી પહોંચવાનું છે આપણે. थोड़ा सा ही बाकी है बस. कहाँ जाना, चलो वहीं जाना. હજી એટલું ટ્રેકિંગ કરવાનું છે આપણે. हाँ वैसे जाके वो देखो ना मंदिर दिख रहा है ना, वहाँ से आ जाए. आप आए किधर से? हम तो तुंगनाथ से ही आए. એકદમ સ્મૂથ છે. અરે બાપરે જવો પડી ગયો. એકદમ સ્લીપી છે. હું સ્લીપ ખાઈ ગયો છું. બહુ ધ્યાન રાખીને હાલવું પડે એમ છે, કારણ કે બહુ સ્લીપી છે. ગ્રીપે નથી આવતી એટલી બધી ખાસ. ને આપણે સામે ચંદ્રશિલા પાસે જશું, તમને દર્શન કરાવીને જ રહેશું.
જો દુગુ મહારાજ પાછળ આવે છે. દુગુ મહારાજ જય ગિરનારી, જય તુંગનાથ. કોઈ જો બહુ મસ્ત બનાવ્યું છે. મારે વિડીયો લેવામાં બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે બહુ સ્લીપી છે. બહુ ફિસલન છે યાર અહીંયા. હા બાપરે, ઓ માય ગોડ, શિટ. પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. મારે તમને ચંદ્રશિલા બતાવી જ છે ગમે એમ થાય. શ્વાસ લેવામાં તકલીફ પડે છે થોડી. બહુ સ્લીપ મારે શું જ. ઓ માય ગોડ, ઓ માય ગોડ. રુચિતભાઈ જો આગળ ભાગે છે. હું વિડીયો ઉતારવામાં પાછળ રહી ગયો. 4 પૈકે થયા છે. શું કહ્યું રુચિત? જય ગિરનારી, જય તુંગનાથ. વિડીયો બનાવવા માટે આમાંથી હાથના મોજા કાઢવા પડે હાથમાંથી. છેલ્લો વિડીયો ભાઈ, હવે તમારો વિડીયો હું નહીં ઉતારી દઉં. આમાં હાથના મોજા કાઢવા પડે વિડીયો ઉતારવામાં. જય બાત. માન ચડાય એવું ખડી ચડાય હે. એવું જ હોય કે બધા યુટ્યુબર ની ચેનલ માં છે ને, યુટ્યુબર ના છે ને ઓછા જ વિડીયો હોય, ખબર જ બધાને. બતાવો એક. જો આ મંદિર છે ને, ત્યાં જવાનું આપણે, ત્યાં પૂગવાનું છે. મારા દુગુ મહારાજ આવે છે. મેં અહીંયાથી આવ્યા. દુગુ મહારાજ અહીંયાથી આવ્યા છે. શ્વાસ બહુ ચડે છે, ઓક્સિજન લેવામાં તકલીફ પડે એમ. થોડુંક બોલે હો યુટ્યુબ માં. ઓક્સિજન ની કઈ તકલીફ બકલીફ છે નહીં અહીંયા. આપણે અહીંયા જવાનું છે. 10x કરી નાખો, દેખા એક નંબર. જય ગિરનારી. જો અહીંયા સૂર્યનારાયણ દેખાણા અમને. જય સૂર્યનારાયણ. સૂરજ દાદા નીકળ્યા છે. હજી આપણે ઉપર થોડું જવાનું છે, ટોચ ઉપર. જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. જય ગિરનારી. इस तरह से नीचे उतरना है. जय गिरनारी. पारस भाई वेला उतरी गया. ओ बाप रे. પારસ ભાઈ કેવી ફિલિંગ રહી ત્યાંની? જોરદાર. કેટલું છે હવે? હજી 20 મિનિટ થઈ જાય. એવું છે? શું કીધું કે મારે કેવું પાણીનો શીશો હોય તો લાવો ને. અરે લીંબુ શરબત આગળ છે ને, એ ઓલા ટીપા જામી ગયા હતા હા નીચે. પાણી લીંબુ શરબત જામી ગયું. લીંબુ શરબતમાં પાણીની કાંકરી જેવું જામી ગયું હતું. હું હમણાં ઉપર ગયો ને તો મેં એક જણા પાસે પાણી માંગ્યું ને, પાણી આપ્યું, પીધું તો બરફના ગાંગડા અંદર. મેં કીધું અહીંયા બરફ માંથી ભર્યો હું? ના કે ભાઈ કે તમારી સામે કે બેગ માંથી કાઢ્યો, પણ કે જામી ગયો હશે બરફ. અરે લીંબુ શરબત અમે પીધું ને, એ લીંબુ શરબત માં બરફ ની કાંકરી હા એમાં બરફ જામી ગયો તો અંદર. હા હા હા. એટલે ડ્રાય ફ્રૂટ ખાઈ લે થોડું, એટલે થોડુંક સ્ટેમિના આવી જાય. સવાસ. શું આને તો ખીચો ભર્યો લાગે બતાવી દો. બહુ લપટાણ છે યાર, બહુ ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખજો, ત્યાં લપટા એવું છે ત્યાં જ. હા એ બાજુ ચડી જાય, વાંધો નહીં આવે. પકડજે થોડું. હા બસ બસ. રુચિત આ બાજુ આવશે. જો જો આવી જા આવી જા 4 પૈકેથી આ બાજુથી. અહીંથી ચડી જા. હું ચડ્યો અહીંયાથી આવી જા. તો શું કરીશ હવે?
લે 4 પગે થઈ જશે 4 પગે થઈ જવાય છે ગ્રીપ નથી આવતી આવું ઉપર હું વાલે તો દુર્ગેશ હું આવું ત્યાંથી કેમ આવ્યો એ હાટ આવ્યો હશે તડકો. ઓલરેડી અમે ચંદ્રશિલા પહોંચી ગયા હે એકદમ કઠણ ચડાઈ હતી સ્લીપ એકદમ સ્લીપી હતી બહુ સ્લીપ મારતો હતો બાબા રસ્તો ત્યાં બી છે ને અહીંયા પહોંચી ગયા છે સૂર્યનારાયણભાઈ આવી ગયા છે બહુ ટફ જ્યારે પણ તમે અહીંયા આવો તમે શૂઝ અને ચેન લ્યો તો ચેન ખાસ ચેક કરીને લેજો કે વધારે છે ને ખીલાવાળી ને એવી રીતના ચેક કરીને લેજો બાકી અહીં તમને જેવી તેવી પધરાવી દે ને ગ્રીપ આપશે નહીં ખાસ બરાબર ને તું મહારાજ ગ્રીપવાળી ચેન ખાસ લેજો જોઈને પૈસા તમારા 250-300 રૂપિયા લઈ લે અને તમને નબળી ચેન પકડાવી દેશે અમારે એવું જ બન્યું છે બહુ કઠણ રસ્તો છે વિશ્વનું સૌથી ઊંચું એકમાત્ર શિવ મંદિર કે જે તુંગનાથ મહાદેવ છે ત્યાંથી 1 કિલોમીટરના ટ્રેકિંગ કર્યા બાદ ચંદ્રશિલા આવે છે એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં રાવણનો વધ કર્યા બાદ બ્રહ્મ હત્યાના દોષની મુક્તિ માટે ભગવાન શ્રી રામે અહીંયા તપ કર્યું હતું આ એ જ ચંદ્રશિલા છે જય શ્રી રામ જય શ્રી રામ પહોંચી ગયા. વિપુલભાઈ શ્વાસ ચડી ગયો હે કેવું લાગ્યું વિપુલભાઈ બહુ ટફ છે પણ ખાસ ધ્યાન દેજો શૂઝ અને ગ્રીપ લેવામાં જરાય કોમ્પ્રોમાઇઝ ન કરતા ગ્રીપ સારી ગોતજો ચેન નબળી ન કરતા સ્લીપ બહુ મારે જોખમી છે બહુ ટફ છે અમને તમને માતાજીના દર્શન કરાવ્યા કે દુગુ મારે તમને દર્શન કરાવે દુગુ મારે દર્શન કરાવો બેલો ગાડીને વાહ જય માતાજી જય માતાજી આ એ જ જગ્યા છે કે જ્યાં રાવણનો વધ કર્યા બાદ ભગવાન શ્રી રામે બ્રહ્મદોષની મુક્તિ માટે તપ કર્યું હતું જેને ચંદ્રશિલાના નામથી ઓળખવામાં આવે છે જય શ્રી રામ હવે અમે રિટર્ન થઈએ છીએ ચંદ્રશિલાથી ચંદ્રશિલા ટ્રેક માટે અને બહુ લપટણું છે એટલે વ્લોગ નહીં લઈએ અમે તમને આગળનું નહીં બતાવી શકીએ ઉતરવાનો એટલે સીધા તમને નીચે જઈને અમુક જગ્યાએ જો એવું લાગશે તો અમે એનો વ્લોગ લેશું પણ રિસ્કી બહુ છે આ તડકાના કારણે બરફ ઘણો ઓગળો છે એટલે એના કારણે થોડુંક રિસ્કી છે એટલે હવે લોકો અમે રિટર્ન થઈએ છીએ બહુ જ મજા આવી બહુ જ એન્જોય કર્યો બધાએ અમારા ભાઈ રેડી થઈ ગયા છે રુજિતભાઈ ઓકે જય ગિરનારી જય તુંગનાથ જય ગિરનારી જો કેવી રીતના ઉતરે છે માણસો આપ જોઈ શકો છો આ રીતના ઉતરવું પડે હા બસ અમે વયો જાય એટલે તને થોડું ખેલવું જ પડે શાબાશ ધ્યાન રાખજે એમ કહું છું ધ્યાન રાખ આપણે ચંદ્રશિલાનું મહત્વ જાણીએ તુંગનાથ મહાદેવનું છે આવડા ટ્રેક પૂરો થઈ ગયો છે
10 મિનિટના અંતરમાં જ અમે નીચે પહોંચી જશું. રિસ્કી તો હતું પણ મજા એટલી આવી, પણ એટલું બધું રિસ્કી નહીં, પણ એ રિસ્કી એટલા માટે કે બરફ પીગળી ગઈ હતી અને લપટાણ વધી ગયું હતું, એને કારણે પગમાં ગ્રીપ નહોતી આવતી હાલવા માટે નહીં. બાકી આમ વાંધો નહોતો. ટ્રેક નાનો છે પણ બહુ મજા આવી. આ મારા સાથીદાર આવી ગયા છે, ગિરનારી જોડીદાર. જય તુંગનાથ. જય તુંગનાથ, જય ગિરનારી. કેવું ફૂલ મોજ આવી છે. કેવું રહ્યું તમારા બેયનું? એક નંબર. રાતની મજા લઈ લીધી, દિવસની મજા લઈ લીધી, સનરાઈઝ જોઈ લીધો. વાહ, બહુ મજા આવી. સનરાઈઝ નો વ્યૂ જોરદાર હતો. Sunrise નો અને view એક બરફની નંબર પણ બહુ મજા લીધી એમ. વાહ, બરફના તો ખોબા ને ખોબા મારવાની ઉલાયરા બધી. દુર્ગેશભાઈ, સ્લીપ મારી ને જે નથી આવ્યા ને અમારા ભેગા આવ્યા છે તુંગનાથ ને, જે નથી આવ્યા ની પસ્તાવાના છે અમારા ફોટા વિડીયો જોઈને. 100%. ફોટા વિડીયો જોઈને અમારા ભેગાની વાત નથી. ભેગાની વાત નથી કેતો. સાવનભાઈ અમુક નહોતા આવવાના એનું કહું. હા, ચિરાગભાઈ ને ઘણાય નથી આવ્યા. ચિરાગભાઈ મારો ભાઈ. Yes. ચિરાગભાઈ ને યાદ કર્યા હે. ઘણી વખત યાદ કર્યા. સારું, ચલો બાય. અમારો ટ્રેક પૂરો કરીએ છીએ. અમને જોતા રહેજો, લાઈક સબસ્ક્રાઇબ કરજો ચેનલને. બરફ દેખાડી અમે દીધી. લોકો અત્યારે જઈ રહ્યા છીએ જોશીમઠ માટે. તુંગનાથનો ટ્રેક અમારા બધાનો બહુ જ સારો રહ્યો. હવે જોશીમઠ અમારી નાઇટ છે, જ્યાં થોડા 2-3 જે સાઇટ સીન લેવાશે એ લેશું, બાકી નાઇટ સ્ટે કરશું. આજે ફૂલ થાકી ગયા છે. રાતના 2 વાગે અમે નીકળી ગયા હતા ટ્રેક કરવા માટે.